અષાઢી બીજના દિવસે રાજકોટ શહેરમાં ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે, ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા ખાસ સુરક્ષા વ્યવસ્થાને લઈને તૈયારીઓ કરવામાં આવી છે. મારી સાથે ક્રાઇમ ડીસીપી જગદીશ બાંગરવા સર છે, તેમની સાથે વાત કરીશું. સાહેબ, ભવ્ય શોભાયાત્રા નીકળવાની છે, શું વ્યવસ્થા કરવામાં આવી છે? આગામી 16 જુલાઈના રોજ રાજકોટ શહેરમાં અષાઢી બીજના પર્વ નિમિત્તે શોભાયાત્રા યોજનાર છે. આ શોભાયાત્રાને ધ્યાને લઈ માનનીય સીપી સર બ્રિજેશકુમાર જાસર અને એડિશનલ સીપી સર ચૈતન્ય મંડલિક સરના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેર પોલીસ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવેલ છે. સ્થાનિક પોલીસ સ્ટેશન અને જે એસઆરપીના જવાનો છે એની સાથે મળીને તમામ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એરિયા ડોમિનેશન અને કોમ્બિંગની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે અને તમામ સમાજના આગેવાનો સાથે કોઈપણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે એકતા સમિતિની મિટિંગ પણ યોજાઈ ગઈ છે. આની સાથે સાથે તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ટ્રબલ મેકર્સ છે એના વિરુદ્ધ પ્રિવેન્ટિવ એક્શન લેવાની કામગીરી અત્યારે હાલ ચાલુ છે. આની સાથે સાથે રાજકોટ શહેર પોલીસના સોશિયલ મીડિયા મોનિટરિંગ માટે જે ટીમો અમે ડેઝિગ્નેટ કરી છે એ ટીમો સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર નજર રાખી રહી છે અને કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી અથવા ટ્રબલ મેકર માણસ હશે તો એમને આઈડેન્ટિફાઈ કરીને એના વિરુદ્ધ પગલાં લેશે. અને આની સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચની ટીમો અને એસઓજીની ટીમો પણ પોતપોતાની રીતે કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે કાર્યવાહી એની ચાલુ છે. અને આષાઢી પર્વ નિમિત્તે અગર રથયાત્રાની વાત કરીએ તો રાજકોટ શહેરમાં કુલ 5 રથયાત્રાઓ જે છે એ ભગવાન જગન્નાથજીની શોભાયાત્રાઓ નીકળનાર છે. આની સાથે સાથે એક શોભાયાત્રા જે છે સંત શ્રી વેલનાથજીની નીકળનાર છે, એક રામાપીર દેવની શોભાયાત્રા નીકળનાર છે અને આની સાથે સાથે એક નાગબાઈ માતાની જન્મોત્સવ નિમિત્તે એક શોભાયાત્રા નીકળનાર છે. તો કુલ 8 જેવી શોભાયાત્રાઓ રથયાત્રાઓ રાજકોટ શહેરમાં યોજનાર છે અને આ તમામ બંદોબસ્તને ધ્યાને લઈને બંદોબસ્ત સ્કીમ અમે તૈયાર કરી છે. એ બંદોબસ્તમાં તારીખોની વાત કરીએ તો એક ડીઆઈજીપી શ્રીના માર્ગદર્શન હેઠળ કુલ 4 ડીસીપી શ્રી, 6 એસીપી શ્રી, 23 જેવા પીઆઈ શ્રી, 91 પીએસઆઈ શ્રી અને 900 પોલીસ સાથે એની સાથે હોમગાર્ડ, એસઆરપી અને ટીઆરબીના જવાનો તૈનાત રહેશે. આમ કુલ મળીને 1800 કરતાં વધારે પોલીસ જવાનોનો ચોક્કસ ચુસ્ત બંદોબસ્ત અહીંયા રાજકોટ શહેરમાં તૈનાત રહેશે અને અમે કોન્ફિડન્ટ છીએ કે શાંતિપૂર્ણ માહોલમાં આ રથયાત્રાઓનો આયોજન સંપૂર્ણ થશે. કોઈના દ્વારા સોશિયલ મીડિયામાં ટીકા ટિપ્પણીઓ કરવામાં આવશે તો કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે? અમે 24/7 તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જે એક્સ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ ઇત્યાદિ છે એના ઉપર અમે વોચ રાખી રહ્યા છીએ અને એમાં કોઈ પણ માણસ, કોઈ પણ વ્યક્તિ ધર્મ સમાજની લાગણી દુભાય એ રીતની કમેન્ટ કરશે અથવા ટિપ્પણી કરશે તો એના વિરુદ્ધ અમે આઈટી એક્ટ અને બીએનએસની યોગ્ય કલમો હેઠળ કાર્યવાહી કરીશું અને ફરીથી એવી હરકત ના કરે એ ઇન્શ્યોર કરીશું. તક મીડિયાના માધ્યમથી લોકોને શું અપીલ કરશો સાહેબ? તમામ રાજકોટ શહેરવાસીઓને હું ચેનલના મારફતે અષાઢી બીજ પર્વ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવા માગું છું અને તમામને અપીલ કરવા માગું છું કે આપ શાંતિપૂર્ણ માહોલમાં કાયદાનો પાલન કરતે હુએ આપ રથયાત્રાના આ પર્વનો આનંદ લો અને કાયદાને સન્માન આપો. અને કોઈ પણ માણસ આપના ધ્યાનમાં એવો આવે જે કાયદાનો ભંગ કરતો હોય તો રાજકોટ શહેર પોલીસને 112 ઉપર આપ સંપર્ક કરો અને હું ફરીથી તમામને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપવા માગું છું. જે પ્રકારે રાજકોટ શહેરમાં ભવ્ય શોભાયાત્રા યોજાશે તેમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા કટિબદ્ધ છે. કેમેરામેન હર્ષ ઝીંઝવાડિયા સાથે કરણ જોગલ, અબતક ચેનલ, રાજકોટ.